કાલ્પનિક દુનિયા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં જ હશો અને મજામાં જ રહો એવી શુભેચ્છાઓ આપું છું. ને હવે પડી ગયું છે છોકરાઓને વેકેશન, તો છોકરાઓ મામા ઘરે જશે, ફઈના ઘરે જશે. જગતમાં બે જ સ્થળ છે છોકરાઓ માટે, મામાનું ઘર ને ફઈનું ઘર. તો છોકરાઓ એન્જોય કરશે. અને જેના છોકરા ઘરે હશે, હજી ક્યાંય ગયા નહીં હોય, એની મમ્મીને ભેજા મારી ચાલુ. વેકેશન જેવું કંઈ હશે નહીં. વેકેશનમાં તો મમ્મી બધી ઉલટાની હેરાન થઈ જાય, કારણ કે બધું શેડ્યુલ વિખાઈ જાય. આપણું ટાઈમ ટેબલ જેવું કંઈ રહે જ નહીં દુનિયામાં, જિંદગીમાં આપણું એવું થઈ જાય. તો હવે ચાલો આપણે આજનો બ્લોગ અહીંથી જ ચાલુ કરી દઈએ, કેમકે અમારો છોકરો તો ગયો જ મામાની ઘરે અને થોડાક દિવસમાં જ આવતો રહેશે. તો એકલા એકલા ગમતું એ નથી છોકરા વિના. ને છોકરા હોય તો હેરાન તો બિચારા ના કરે, પણ આપણને એવું લાગે કે આપણે બધું એનું સાચવવું પડે ને વધારે હેરાન થાય. ઓલા તો ટિફિન લઈને રવાના થઈ ગયા હોય સવારે, તો સાંજે મોસ્ટલી ઘરે આવતા હોય છોકરાઓ, ત્યારે ગમતું ન હોય. છોકરાઓ વિના તો ગમે જ નહીં. પણ આ તો એક વાત થાય કે કામ બહુ વધારે હો, ઘરમાં પડ્યા નવરા બેઠા, છોકરાઓ કામ બહુ વધારે. તો ચાલો હવે જોઈએ આજ આપણે શું કરીએ એ. અને મારે એક મોસ્ટ વાત એવી છે, ઓચિંતા ગેસના બે વાલ બગડી ગયા. આપણો ગેસ સ્ટવ હોય ને, તો આજે હવે રિપેર કરાવવા જવું છે, કારણ કે પછી કોઈ આપણા ઘરે મહેમાન આવે અને આપણા ગેસ ચાલુ ન હોય તો એ કેવું કહેવાય. એટલે આપણે હાલો હવે એ કરાવી લઈએ. તો આજે જાય ને છે આજે પાછો રવિવાર, એટલે થોડીક ચિંતાનો વિષય છે કે કોઈ એકને તો ફોન કર્યો જેની પાસે આપણે કરાવતા હોઈએ, તો એ ભાઈ તો કે મારું તો અત્યારે એ કે હું બહાર છું, કરી શકું એમ છું નહીં. તો હાલો આપણે તો નવું આજે કંઈક ગોતવાનું છે ને. અધૂરામાં પૂરું મારું ફિલ્ટર ખરાબ થઈ ગયું છે. ખરાબ મતલબ કે એના પાણી લીક થાય છે, એટલે હવે એ જોવું પડશે કે કેમ આવું થાય છે. તો ચાલો હવે આજની ભેજા મારી ચાલુ કરી દઈએ અહીંથી. ત્યાં સુધી તમે બહીના રહેજો, કે જાતા નહીં. આ છે આપણો ગેસ સ્ટવ અને એના બટન તમે જુઓ ને તો હાલતા જ નથી છે. આજે આપણે રિપેર કરાવવાનું છે, તો લઈ જાય. આની હાલત જો કેમ બંધ છે, તો આવું બધું છે. આજે મને એને ચાલુ રસોઈ દગો દીધો ગેસે. એક આ જ ગેસ હાલે છે નાનો એવો, આ બે બંધ છે. તો આપણે હવે એનું કંઈક કરીએ ને. આ ફિલ્ટર આપણું અહીંયા ઉતારેલું પડ્યું છે બિચારું, જો છે ને, એમાં તકલીફ છે. તો બધા એમાં વારંવાર તકલીફ થવા માંડી છે. તો જોઈએ આપણે એ કરાવી લઈએ. અહીંથી કરી નાખ્યું, આપણે ઉતારી લીધું ફિલ્ટર, ગોરો ભરીને રાખી દીધો કે જેથી આપણે આ રિપેર કરાવી શકીએ. પણ આજે છે રવિવાર, તો હવે આનું અને આનું બેયનું આપણે કરવાનું છે. આપણે એવા હેરાન છીએ. તો હાલો હવે જોઈએ. કા જાય? હાલો તૈયાર થઈને ઉભા રહે. સાચી વાત છે. ગેસ રિપેર કરાવો, ફિલ્ટર રિપેર કરાવો ને આ કરાવો તે કરાવો ને. મારે 575 કામ છે, પણ જોઈએ હવે કેટલી ભેગું થાય છે. એ ઘર માંડીને બેઠા હોય ને તો એમ જ હોય હોશિયારી કરતા. આમ હોય કઈ અમે થાકી ગયા હાવ. આમ તો ઘર બહાર ઓલો તો એ પ્રમાણે હાલો તમે. મગજ કામ કરતો નથી કે કેટલી જગ્યાએ પહોંચવું ને કેટલા ઘોડે ચડવું. મગજ છે. હાલો હા, જો હાલો હવે મગજ છે. તારી લગ્ન કર્યા તેથી ખાલી થઈ ગયું. સાચી વાત છે. પાણી પી લો કે નહીં? પાણી પી લો કે નહીં? હા પરમિશન આપો તો પીવું. પી લ્યો પી લ્યો. તો વાંધો નહીં. મને આમ કરે. તમે છો જોયું ને કેવો એને ઝાટકા લાગે છે. ગેસ રિપેર કરાવવો પડે. એ રોજ જમવામાં તો ના નથી પાડતા. કેમ ગયા? જમવાના નાસ્તાના ચા પાણી ના નથી પાડતા. હે 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 હા બસ ને, હું જમવા ટાણે રસોઈ ટાણે એમ જ કરીશ. હા જો છે ને એની વાયડાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, બધા એનો સમય હોય. अपना શું આવે, अपना टाइम आएगा, अपन लाएगा. બરાબર ને? કેમ ગયા હવે? હાલો બાયુથી એ વાર લાગે તૈયાર થવામાં. જો
હું એવો જ છું, હું કરું બોલ હવે તો. હું એવો જ છું. એ વાત છો, અમને ખબર એ વાત છો. કરવાનું શું થાય છે ઈ કે? કાંઈ ન 10 થાય. મિનિટની વાર લાગે એમાં તો કે બાયું થઈએ બે જ ને, બાયું થઈએ બે જ ને, હવે હાલી નીકળી. ભાઈ ની બાયું થી આપણને હવે 10 મિનિટ વાર ન લાગે માણસને. 10 મિનિટ હું રવિવાર હોય તો હું 2 કલાકથી તૈયાર થઈને હું કલાક 1.5 કલાકથી રાહ જોઉં છું એની ને મને એને એમ કીધું કે તું નાઈ લે ને તું આમ કર લે ને. મારું તો બધુંય કામ આમ જો ઘર છીણ છીકવું આવે એવું તૈયાર આમ મસ્ત ચોખ્ખું થઈ ગયું, કચરા ને પોતા ને બધુંય થઈ ગયું. રસોઈ બાકી છે ને મેં નાસ્તો ને ચાય 2 વાર કરી દીધી હવે ગંધારા ગેસ લઈને. તો એ મને એમ કહે છે તો મારી તો તૈયારી બધી કમ્પ્લીટ છે, હું તો હાવ તૈયાર છું, હવે લઈ જાય તો થાય. હાલો હવે જાય, રાડા રાડ થયા જાવ. છે ને આ જોઈ લ્યો નવો બાયપાસ બન્યો છે. તો આજે એમ થયું કે નવા બાયપાસ ઉપર છે ને ચક્કર મારીએ. મસ્ત મજાનો નવો રોડ છે. તો રસ્તામાં આંકડો મળી ગયો છે અમને, જોઈ લ્યો આંકડો. અને આંકડાની માળા હનુમાનજીને ચડાવવામાં આવી છે. આ એક રેગ્યુલર આંકડો છે, જોઈ લ્યો એનો કલર જોઈ લેજો. એટલે એમાં રેગ્યુલર ને અનરેગ્યુલર હોય. હા, પછી વ્હાઈટ હશે ને હું તમને બતાવીશ કે વ્હાઈટ આંકડો કહેવાય. મેં હંમેશા પર્પલ જ જોયો. હા, પર્પલ આંકડો છે. અને હવે અહીંયા જોઈ લ્યો, આને હવે બચપન યાદ આવી ગયું છે. તો શું કરે છે જોવું તમે ખાલી બોલ. અમે છે ને નાના હતા ને પછી એમ કહેતા કે અહીંયા આમ ખોલીએ ને આ બધા દરવાજા હોય, આની અંદર હોલ હોય, હે આમ ધીમે ધીમે ખોલીએ ને તો છે ને અંદર રાજા રાણી બેઠા હોય. જાય રહ્યા આ રાજા રાણી છે અને એ બેઠા હોય. દેખાડે રાજા રાણી અમે એમ કહેતા કે રાજા રાણી બેઠા હોય. આ તમે શું કહેતા? એમ જ અલ્યો. તો અમે એવું રમતા નાના હતા ત્યારે, અમારે હવેલીમાં આંકડો હતો ને તો અમે એવું રમતા. ઓકે હાલો, તો મેં કીધું હતું ને કે સફેદ આંકડો, તો જોઈ લ્યો આનો કલર જોઈ લ્યો. હા, સફેદ એકદમ વ્હાઈટ. આમાં રાજા રાણી હોય, એમાંય હોય જો. આ સફેદ આંકડામાં નીકળે જ કે નહીં રાજા રાણી ઈ જોઈ છે. આર્યા છે આર્યા રાજા રાણી. એક જગ્યાએ સ્થિર તો રાખો યાર. રાખો પણ મારા હાથ આમ જો બે મારે આમ ફોકસ કરવું. આર્યા રાજા રાણી બેઠા છે. છે ને તો આ છે ને સફેદ આંકડો છે. આ ચડે ને કાલ્પનિક દુનિયા. હું રસ્તામાં બોલતી હતી એટલે ને જાણે કોઈ કાલ્પનિક દુનિયા ના એ પરીની દુનિયા હોય એવું લાગે છે. રોડ એટલા મસ્ત ચોખ્ખા અને આમ તો જોવો અહીંયા ક્યાં આ જોરદાર સીન આવે.